આજે ભણવાના છીએ આપણે થર્મોડાયનેમિક્સનો ઝીરોથ લો અને હા ફર્સ્ટ એઇટ હવે લોગો તો થર્મોડાયનેમિક્સનો ઝીરોથ લો શું છે એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ એટલે કે ઝીરોથ લો શું છે તો જ્યારે બે ઉષ્માવાહક પદાર્થો ઉષ્માવાહક એટલે કે ડાયાથર્મિક સબસ્ટન્સ હવે એ પદાર્થ કેવા હોય છે કે ઉષ્માવાહક એટલે કે એ ઉષ્માનું એની અંદરથી વહન થવા દે બરાબર હવે તાપમાનને કોઈ પણ ટેમ્પરેચર એબ્ઝોર્બ પણ કરે એટલે એનું ટેમ્પરેચર વધી પણ જાય એનું ટેમ્પરેચર ઘટી પણ જાય અને એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં એનું વહન પણ થઈ શકે ઉષ્માનું બરાબર તો એવા પદાર્થને શું કહેવાય ઉષ્માવાહક એટલે કે ડાયાથર્મિક સબસ્ટન્સ હવે જ્યારે કોઈ પણ બે અલગ અલગ ટેમ્પરેચર ધરાવતા બે ઉષ્માવાહક પદાર્થ એકબીજાના કોન્ટેક્ટમાં આવે ત્યારે શું થાય છે ત્યારે જે વધારે ટેમ્પરેચર વાળું હોય ઉષ્માવાળું હોય એમાંથી ઉષ્માનું વહન એટલે કે હીટ જે છે એ ટ્રાન્સફર ક્યાં થશે ઓછી ઉષ્મા ધરાવતા પદાર્થમાં એટલે કે જ્યારે બે અલગ અલગ ટેમ્પરેચર ધરાવતા આપણે પદાર્થ લઈએ અને ત્યારે એને આપણે એકબીજાના સંપર્કમાં રાખીએ સંપર્ક સાધવાથી શું થાય છે કે વધારે તાપમાન ધરાવતા પદાર્થમાંથી ઓછા તાપમાન ધરાવતા પદાર્થમાં શું થાય છે ઉષ્માનું વહન હીટનું ટ્રાન્સફર થાય છે હીટ ટ્રાન્સફર થાય છે એટલે હવે એ ક્યાં સુધી થશે જ્યાં સુધી બંનેનું ટેમ્પરેચર સરખું ના થઈ જાય બરાબર ત્યાં સુધી એ વહન થતું રહેશે અને એ ક્યારે અટકશે સંતુલન સ્થિતિ ક્યારે આવશે જ્યારે બંનેનું તાપમાન સરખું રહે એટલે હવે આ જે કન્ડિશન છે એને શું કહેવાય ઉષ્મીય સંતુલન એટલે કે થર્મલ ઇક્વિલિબ્રિયમ અને આ જે કંઈ ઘટના છે એ શેને આધારિત છે થર્મોડાયનેમિક્સનો ઝીરોથ લો એને આપણે થર્મોડાયનેમિક્સનો ઝીરોથ લો પણ કહી શકીએ હવે આનું બેસ્ટ એક્ઝામ્પલ શું છે કે થર્મોમીટર એક એવી વસ્તુ છે કે જેના મદદથી આપણે આપણું બોડી ટેમ્પરેચર માપી શકીએ છીએ શું કામ કારણ કે થર્મોમીટર જે છે એ થર્મોડાયનેમિક્સના ઝીરોથ લોને ફોલો કરે છે કઈ રીતે આપણે જેમ ભણી ચૂક્યા એમ કે કોઈ પણ બે અલગ અલગ ઉષ્મા ધરાવતી વસ્તુઓ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે તો શું થાય છે કે વધારે ટેમ્પરેચર ધરાવતી વસ્તુમાંથી ઉષ્માનું ટ્રાન્સફર ક્યાં થાય છે ઓછા ટેમ્પરેચર ધરાવતી હવે જ્યારે આપણને તાવ આવ્યો હોય ત્યારે શું છે કે આપણું બોડી ટેમ્પરેચર જે કાંઈ છે તે વધારે હોય છે અને જે થર્મોમીટર જે છે એના સેન્સર પર જ્યારે આપણી બોડી ટચ કરે તો શું થાય છે કે થર્મોમીટરના સેન્સર પર ત્યારે ઓછી ઉષ્મા છે ઓછું તાપમાન છે અને આપણા બોડીનું ટેમ્પરેચર થોડું વધારે છે તો આપણા બોડીમાંથી જેટલું ટેમ્પરેચર વધારે છે એ ક્યાં ટ્રાન્સફર થશે થર્મોમીટર તરફ અને ક્યારે અટકશે કે જ્યારે આપણું થર્મોમીટરનું ટેમ્પરેચર અને આપણું બોડી ટેમ્પરેચર સરખું આવી જાય ઇક્વિલિબ્રિયમ પર થર્મલ ઇક્વિલિબ્રિયમ ઉષ્મીય સંતુલન જ્યારે સ્થપાય ત્યારે આ ટેમ્પરેચર વધતું અટકી જાય છે થર્મોમીટરમાં ઓકે અને આપણને ખબર પડે છે કે આપણું શરીરનું તાપમાન કેટલું છે આપણને તાવ આવ્યો છે કે નહીં આપણને કોરોના થયો છે કે નહીં આપણને મલેરિયા થયો છે કે નહીં ઓકે તો હવે આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ તરફ આગળ વધીએ અને આ ફર્સ્ટ લો થર્મોડાયનેમિક્સનું જે કાંઈ છે તે ઉર્જાના સંચયના આધારે છે એટલે કે એનર્જી કન્ઝર્વેશન પર કશું જ નથી આ ઉર્જાનો સંચય આ નિયમમાં આપણે ઉર્જાને એક આત્મા તરીકે દર્શાવી શકીએ છીએ જેમ આત્મા વિશ્વમાં અચળ છે તેનું સર્જન કે વિનાશ શક્ય નથી તે જ રીતે ઉર્જાનું પણ સર્જન અને વિનાશ એ ભાઈ ઉર્જા એટલે કે એનર્જી એ કોન્સ્ટન્ટ છે એટલે કે યુનિવર્સની અંદર જેટલી એનર્જી રહેલી છે એ બધી કેવી છે કોન્સ્ટન્ટ એટલે કે ઉર્જાનું સર્જન નથી થતું અને તેનો વિનાશ પણ નથી થતો માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે ઓકે આત્માની જ હવે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતર થાય છે એને આપણે શું કહેવાય સર્જન પણ એનું ફોર્મેશન પણ નથી થતું અને તેનો વિનાશ પણ નથી થતો ઓકે
તો આ જે કાંઈ વસ્તુ છે, આ બે સ્ટેટમેન્ટ છે, એ બે સ્ટેટમેન્ટ શું છે? થર્મોડાયનેમિકનો ફર્સ્ટ લો. એટલે હવે શું છે કે આપણે કોઈ પણ સિસ્ટમની ઇન્ટરનલ એનર્જી એટલે કે કોઈ પણ પ્રણાલીની આંતરિક ઉર્જામાં બે રીતે ફેરફાર કરી શકીએ છીએ. કઈ રીતે? તો ફર્સ્ટ એ છે કે વર્ક દ્વારા એટલે કે કાર્ય દ્વારા, અને સેકન્ડ જે છે એ હીટ દ્વારા એટલે કે ઉષ્મા દ્વારા. કઈ રીતે? તો એ સિસ્ટમની અંદર આપણે હીટનું એડ કરીએ, હીટનું એડિશન કરીએ, અથવા તો એમાંથી હીટને રિમૂવ કરીએ, એટલે કે ઉષ્મા ઉમેરીને અથવા ઉષ્મા દૂર કરીને એ પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકીએ છીએ. એ સિસ્ટમની ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જીસ કઈ રીતે કરી શકીએ છીએ? ફર્સ્ટ વન ઇઝ કે ઉષ્માને, હીટને ઉમેરીને, એડ કરીને, અથવા તો ઉષ્માને રિમૂવ કરીને, દૂર કરીને. બીજી રીતે શું છે કે ઉષ્મા તો થઈ ગયું, હવે બીજી રીત શું છે? કાર્ય એટલે કે વર્ક, કે પ્રણાલી પર કાર્ય કરવાથી અથવા પ્રણાલી વડે કાર્ય થવાથી પણ એની ઇન્ટરનલ એનર્જી એટલે કે આંતરિક ઉર્જામાં ચેન્જીસ થાય છે. એટલે કે વર્ક ઓન ધી સિસ્ટમ અને વર્ક બાય ધી સિસ્ટમ, એ રીતે એની ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જીસ થાય છે. ઓકે, એટલે આપણે કોઈ પણ ઇક્વેશન છે ઇન્ટરનલ એનર્જી, એમાં શું છે? એક બાજુ શું છે? ઉષ્મા અને કાર્ય, અને બીજી બાજુ શું છે? એનર્જી. ઓકે, આંતરિક ઉર્જા. હવે આ જે ઉષ્મા અને જે કાર્ય જે કાંઈ છે તે શું છે? સ્ટેટ ફંક્શન નથી, અવસ્થા વિધેય નથી. ઓકે, તે તેની મેથડ પર ડિપેન્ડ કરે છે. અને જે કાંઈ જે છે ઇન્ટરનલ એનર્જી એ શું છે? તેની સંતુલન સ્થિતિ ઉપર આધારિત છે. એક સંતુલન સ્થિતિ પરથી એ બીજી સંતુલન સ્થિતિ ઉપર આવે છે. એટલે આપણે તેનું માત્ર બે અવસ્થા વિશે જ તે ભણીએ છીએ. એટલે એ કેવું થઈ ગયું? એ સ્ટેટ ફંક્શન થઈ ગયું, એટલે કે અવસ્થા વિધેય થઈ ગયું છે. ઓકે, તો હવે આપણે ભણશું ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સમીકરણ, એટલે કે સિમ્બોલિક ઇક્વેશન ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. એમાં શું છે? માનો કે કોઈ પણ એક પ્રણાલી, એક સિસ્ટમ જે છે, હવે એની આંતરિક ઉર્જા એટલે કે ઇન્ટરનલ એનર્જી ઇનિશિયલ સ્ટેજ એટલે કે પ્રાથમિક તબક્કે હોય U1, અને એના પર કોઈ પણ પ્રોસેસ થાય, બરાબર, કાર્ય થાય, પ્રક્રિયા થાય, તો શું થશે? પ્રોસેસ એટલે કે પ્રક્રિયા થાય તો એની ઇન્ટરનલ એનર્જીમાં કંઈક ચેન્જીસ આવશે, અને એ ચેન્જીસ માનો કે થઈને જે લાસ્ટ જે કંઈ સંતુલન સ્થિતિવાળી જે કંઈ એની ઇન્ટરનલ એનર્જી છે એ U2 હોય. ઓકે, ફર્સ્ટ શું છે? U1 અને સેકન્ડ શું છે? U2. હવે આ બંને સ્થિતિ છે એ આપણે રાખીએ. હવે માનો કે એ ચેન્જીસ કઈ રીતે થઈ શકે? એ સિસ્ટમમાં કઈ રીતે ચેન્જીસ થાય? તો બે રીતે થઈ શકે. એક તો એમાં ઉષ્મા ઉમેરીને અથવા ઉષ્મા રિમૂવ કરીને, ઉષ્મા દૂર કરીને, બરાબર. અને બીજું જે છે કે પ્રણાલી પર કાર્ય કરીને અથવા તો પ્રણાલી દ્વારા કાર્ય થાય, તો એ બંનેમાં ચેન્જીસ થશે આંતરિક ઉર્જામાં. તો હવે માનો કે ઉષ્મા ઉમેરીએ અથવા તો રિમૂવ થાય, દૂર કરીએ, તો એને આપણે Q દ્વારા સિમ્બોલાઇઝ કરતા હોય, અને જો પ્રણાલી પર કાર્ય થતું હોય તો એને પોઝિટિવ W, અને જો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો એને -W દ્વારા સિમ્બોલાઇઝ કરીએ. તો ફર્સ્ટ ઇન્ટરનલ એનર્જી શું છે? U1. હવે એમાં આપણે શું એડ કરશું? Q, અથવા તો રિમૂવ કરશું. હવે એ જ રીતે W પ્લસ ઓર માઇનસ આપણે એડ કરીએ તો એની આંતરિક ઉર્જામાં ચેન્જીસ કેટલો થશે? U2 જેટલો. હવે આંતરિક ઉર્જા તો આપણે ડાયરેક્ટ માપી શકતા નથી, એનો ચેન્જીસ માપવો પડે. એટલે U2 માઇનસ U1 કરીએ, એટલે કે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q પ્લસ ઓર માઇનસ W, કે જેમાં Q શું છે? ઉષ્મા એટલે કે હીટ, અને W શું છે? કાર્ય એટલે કે વર્ક. ઓકે, હવે આપણે જોઈએ એનું મેથેમેટિકલ સિમ્બોલાઇઝેશન કઈ રીતે થાય છે, મેથેમેટિકલ ફોર્મ કઈ રીતે આપણે કરી શકીએ. તો Q જે છે, ઉષ્મા જે છે, હીટ જે છે, જો શોષાતી હોય તો એને પોઝિટિવ રાખવાની, અને જો ઉષ્મા રિલીઝ થતી હોય તો એને નેગેટિવ રાખવાની. એ જ રીતે પ્રણાલી પર કાર્ય થતું હોય એટલે કે વર્ક ઓન ધી સિસ્ટમ, ઓકે, તો એને પોઝિટિવ સિમ્બોલાઇઝ કરવાનું પોઝિટિવથી, અને જો પ્રણાલી દ્વારા થતું હોય, બાય ધી સિસ્ટમ વર્ક થતું હોય, તો શું છે? એને નેગેટિવ આપણે સિમ્બોલાઇઝ કરી શકીએ. ઓકે, એટલે પોઝિટિવ W, નેગેટિવ W, પોઝિટિવ Q, નેગેટિવ Q, એ કઈ રીતે થાય છે? આ રીતે કે શોષાયતું હોય તો ધન એટલે કે પોઝિટિવ, રિલીઝ થતું હોય તો નેગેટિવ. એ જ રીતે પર કાર્ય થતું હોય ઓન ધી સિસ્ટમ તો પોઝિટિવ એન્ડ
વડે થતું હોય, દ્વારા થતું હોય, એટલે કે બાય ધી સિસ્ટમ વર્ક થતું હોય તો નેગેટિવ. એ રીતે આપણે એને સિમ્બોલાઇઝ કરી શકીએ છીએ. ને તો હવે આપણે જોઈએ કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, એટલે કે વર્ક એન્ડ થર્મોડાયનેમિક્સ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો શું છે કાર્ય? તો સૌથી પહેલાં તો આપણે કાર્ય શું છે એ સમજવું પડશે. એટલે એ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ પણ એક વસ્તુ છે, હવે એને કોઈ પણ એક ચોક્કસ પોઈન્ટ પર ચોક્કસ ફોર્સથી આપણે એના પર કાર્ય કરી, આપણે ફોર્સ લગાડીએ તો એ જે કંઈ ફોર્સ લગાડેલી દિશા તરફ એ વસ્તુ પ્રયાણ કરે તો શું કહેવાય કે એ વસ્તુ પર કાર્ય થયું છે તેમ કહી શકીએ. ઓકે, આ સિમ્પલ ડેફિનેશન થઈ. હવે કાર્ય બે પ્રકારના હોઈ શકે છે આપણા રાસાયણિક પ્રક્રિયા માટે. પહેલું જે છે એ વિદ્યુતીય અને બીજું જે છે તે યાંત્રિક, એટલે કે ફર્સ્ટ વન ઇઝ ઇલેક્ટ્રિકલ વર્ક અને સેકન્ડ વન ઇઝ મિકેનિકલ વર્ક. આ બે પ્રકારના. જો જ્યારે આયન્સ વચ્ચે રિએક્શન થતી હોય, આયનો વચ્ચે પ્રક્રિયા થતી હોય ત્યારે કયું કાર્ય મહત્વનું છે? ઇલેક્ટ્રિકલ, એટલે કે વિદ્યુતીય કાર્ય મહત્વનું છે. હવે જ્યારે આયન્સ વચ્ચે નહીં પણ ચોક્કસ દબાણ હેઠળ જો આપણે એના કદનો ફેરફાર કે એવું કાંઈ શું માપતા હોઈએ તો કયું કાર્ય મહત્વનું થશે? આપણે યાંત્રિક કાર્ય, એટલે કે મિકેનિકલ વર્ક. ઓકે, કે જ્યારે દબાણને આપણે કોન્સ્ટન્ટ રાખ્યું હોય અથવા તો કોઈ પણ એક નિશ્ચિત દબાણ હેઠળ આપણે એના કદમાં થતા ફેરફાર માપતા હોય કોઈ પણ પ્રક્રિયાના, કોઈ પણ પદાર્થના, તો એ વસ્તુ જે કાંઈ છે તે કયું છે? મિકેનિકલ વર્ક પર ડિપેન્ડન્ટ છે. હવે આપણે વાત કરીએ આપણા થર્મોડાયનેમિક્સના ફર્સ્ટ લો ઉપર. જો નિશ્ચિત દબાણ, એટલે કે કોઈ પણ કોન્સ્ટન્ટ આપણે પ્રેશર રાખ્યું હોય અચળ દબાણે પીએ, કોઈ પણ પ્રણાલીને આપણે ઓબ્ઝર્વ કરતા હોઈએ તો જો તેના કદનું ફેરફાર આપણે માપીએ, માનો કે પહેલું ઇનિશિયલ સ્ટેજમાં તેનું કદ V1 હોય અને પછી V2 થતું હોય તો તેના પર કાર્ય થયું હોય કેટલું? W કેટલું હોય? W ઇઝ ઇક્વલ ટુ PV થશે. પણ V શું છે? Vમાં તો ફેરફાર થાય છે, એટલે કે V2 માઇનસ V1, એટલે કે જેટલો ફેરફાર થયો છે ડેલ્ટા V જેટલો, એટલે કે W ઇઝ ઇક્વલ ટુ શું થશે? P ડેલ્ટા V. પણ આપણને જેમ ખબર છે તેમ કે પ્રણાલી પર કાર્ય થયું હોય તો શું થશે? પોઝિટિવ. ઓકે, અને પ્રણાલી વડે કાર્ય થયું હોય તો શું થશે? નેગેટિવ. એટલે એમ કહી શકીએ કે પ્રણાલી પર જ્યારે કાર્ય થતું હોય તો કદમાં શું થાય છે? ઘટાડો. અને પ્રણાલી વડે વર્ક બાય ધી સિસ્ટમ થતું હોય તો તેના કદમાં શું થાય છે? વધારો. કારણ કે એમાં એ શું જોવા મળશે? V2 માઇનસ V1 આપણને પોઝિટિવ જોવા મળશે. જ્યારે પ્રણાલી પર કાર્ય થતું હોય તો V2 માઇનસ V1 કેવું થશે? નેગેટિવ. એટલે હવે આપણે એને ઉષ્માગતિશાસ્ત્રના ફર્સ્ટ લો પર એપ્લાય કરીએ તો શું છે? ફર્સ્ટ લોમાં આંતરિક ઉર્જાની વાત કરતા હોઈએ તો U માટે જોઈએ તો શું છે? Q પ્લસ ઓર માઇનસ W. તો તેની જગ્યાએ આપણે P ડેલ્ટા V ને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો કંઈક આ રીતે આપણને જોવા મળે છે. ઓકે, તો આ થયું કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, વર્ક એન્ડ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો ક્યારેક એવું બને કે એના વોલ્યુમમાં, કદમાં કશો ફેરફાર જ ન થતો હોય, V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ 0 થતું હોય, કેમ કે ઇનિશિયલ જે વોલ્યુમ છે અને ફાઇનલ વોલ્યુમ છે એમાં કશો ફેરફાર ન હોય ઇન કેસ, તો શું થશે? U ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? Q થઈ જશે. એટલે કે જ્યારે અચળ દબાણે, એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર P એ જો પ્રણાલીના કદમાં કશો ફેરફાર જ ન થતો હોય તો પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા એ એની આંતરિક ઉર્જા જેટલી થઈ જશે. તો શું છે એન્થાલ્પી અને થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો? તો સામાન્ય રીતે જે કંઈ પ્રક્રિયા થતી હોય છે એ કઈ રીતે થતી હોય છે? ખુલ્લા પાત્રમાં, એટલે કે ઓપન વેસલમાં થતી હોય. એટલે એમાં શું હોય છે કે જે કંઈ દબાણ જે છે એ કોન્સ્ટન્ટ હોય. બધું દબાણ જે છે એ પ્રક્રમ ઉપર
સિસ્ટમ ઉપર સરખું લાગતું હોય છે. ઓકે, તો એ જે કંઈ દબાણ જે છે, પ્રેશર જે છે એ સિસ્ટમ પર, પ્રણાલી ઉપર સરખું લાગતું હોય છે. એટલે આપણું પ્રેશર પી કેવું છે? કોન્સ્ટન્ટ છે. હવે આવી બધી પ્રક્રિયાના ઉર્જામાં ફેરફાર આપણે જ્યારે માપવા હોય ત્યારે એક નવી ટર્મ્સ આપણે જે આગળ પણ ભણી ગયા એ છે એન્થાલ્પી, એટલે કે તેને H દ્વારા સિમ્બોલાઇઝ કરી શકીએ. તો એન્થાલ્પી શું છે કે H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ પીવી, જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ આની પહેલાંના વિડીયોમાં. એટલે હવે શું છે કે U પ્લસ પીવી. યુ શું છે? ઇન્ટરનલ એનર્જી. યુને આપણે E દ્વારા પણ સિમ્બોલાઇઝ કરી શકીએ, ઇન્ટરનલ એનર્જી, એટલે કે H ઇઝ ઇક્વલ ટુ E પ્લસ પીવી પણ કહી શકીએ છીએ. હવે શું છે કે એન્થાલ્પીમાં થતો ફેરફાર જ્યારે આપણે માપતા હોઈએ, ડેલ્ટા Hની વાત કરતા હોઈએ, ત્યારે આ જ સમીકરણ કઈ રીતે જોવા મળશે આપણને? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા ઇન્ટુ ધી બ્રેકેટ PV, એવી રીતે. તો હવે જ્યારે આને આપણે સાદુરૂપ આપીએ તો કંઈક આવી રીતે જોવા મળશે. પણ P પ્રેશર તો કોન્સ્ટન્ટ છે, એટલે ડેલ્ટા P જે છે એ શું થઈ જશે? 0. એટલે આ સમીકરણ કંઈક આ રીતે આપણને જોવા મળશે કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. હવે આપણને ઇન્ટરનલ એનર્જી માટે ખ્યાલ છે, આની આગળ પણ આપણે જોયું હતું કે શું હતું કે ઇન્ટરનલ એનર્જી U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W છે. એ તો આપણને ખ્યાલ જ છે કે જે ઉષ્માગતિશાસ્ત્રનો ફર્સ્ટ લો છે કે U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. હવે W જે કાંઈ કાર્ય જે છે, જ્યારે દબાણ આપણું કેવું છે? કોન્સ્ટન્ટ, ત્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. એટલે કે W કેવું થશે આપણું? માઇનસ, એટલે કે W ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડેલ્ટા V, એવી રીતે થશે. તો હવે એ બધી જ વેલ્યુ આપણે આ એન્થાલ્પીવાળા સમીકરણમાં, ઇક્વેશનમાં મૂકીએ તો આપણને કઈ રીતે જોવા મળશે કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ, હવે શું આવ્યું છે? ઇન્ટરનલ એનર્જી ડેલ્ટા U, એની જગ્યાએ આપણે શું મૂકશું? Q પ્લસ બ્રેકેટની અંદર માઇનસ P ડેલ્ટા V. હવે પ્લસ જે છે એને આપણે ડાયરેક્ટ માઇનસ પણ લખી શકીએ, એટલે કે Q માઇનસ P ડેલ્ટા V, બ્રેકેટ પૂરો, અને પ્લસ P ડેલ્ટા V, એવી રીતે થશે જ્યારે પ્રેશર કોન્સ્ટન્ટ છે. તો હવે આપણે ઉષ્મા પણ આપણે QP તરીકે દર્શાવી શકીએ. ઓકે, તો શું થયું? જ્યારે પ્રેશર કોન્સ્ટન્ટ હતું ત્યારે P ડેલ્ટા V જતું રહેશે, એટલે વધ્યું શું કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ QP. એટલે કે જ્યારે દબાણ અચળ હોય ત્યારે પ્રણાલી જ્યારે જેટલી ઉર્જા મેળવે કે ગુમાવે એ એની એન્થાલ્પીના ફેરફાર જેટલી થશે. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ QP. ક્યારે? કે જ્યારે દબાણ અચળ હોય. તો હવે આપણે જોઈએ મોલ અને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, એટલે કે મોલ એન્ડ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો શું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર, હવે જેના વાયુરૂપ પ્રક્રિયકો, એટલે કે જે કાંઈ ગેસિયસ એના શું છે કે રિએક્ટન્ટ્સ છે, એના મોલની સંખ્યા માનો કે N1 હોય, બરાબર. હવે તે અચળ દબાણે અને અચળ તાપમાને, કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પર જ્યારે એની પર પ્રક્રિયા થતી હોય તો તેના કદમાં પણ ફેરફાર થાય છે. તો જો માનો કે N1 મોલ્સ હોય અને તેનું વોલ્યુમ V1 હોય અને પ્રેશર P અને T ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય, ત્યારે પ્રક્રિયા થઈને શું થાય છે કે તેના મોલની સંખ્યામાં ફેરફાર થાય છે અને N2 બને છે. એ જ રીતે જે કદ હતું તેનું વોલ્યુમ હતું તે પણ V2માં પરિણમે છે. તો આપણને ખ્યાલ છે આદર્શ વાયુનું સમીકરણ, એટલે કે ઇક્વેશન ઓફ આઈડિયલ ગેસ શું છે? PV ઇઝ ઇક્વલ ટુ nRT. આ તો આપણને ખ્યાલ છે. તો હવે એમાં ચેન્જીસ શેમાં થાય છે? વોલ્યુમ એન્ડ મોલ્સમાં, Nમાં. ઓકે, V અને Nમાં. તો આપણે એમ લખી શકીએ કે PV1 ઇઝ ઇક્વલ ટુ N1RT. એ જ રીતે નિપજ માટે શું લખી શકીએ? PV2 ઇઝ ઇક્વલ ટુ N2RT. તો હવે જ્યારે બંનેનો ફેરફાર માપીએ કઈ રીતે નિપજ અને પ્રક્રિયક માટે, તો PV2 માઇનસ PV1 જ્યારે આપણે માપતા હોય તો અહીંયા શું થશે? N2RT માઇનસ N1RT, એવી રીતે. એટલે કે P ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા NRT, આવી રીતે થશે. એટલે P ડેલ્ટા Vની વેલ્યુ આપણને અત્યારે મળી છે ડેલ્ટા NR અને T. હવે આપણને ખ્યાલ છે કે આંતરિક ઉર્જા, એટલે કે ઇન્ટરનલ એનર્જી અને એન્થાલ્પી વચ્ચે, એન્થાલ્પીના ફેરફાર વચ્ચેનો સંબંધ શું છે? ઇન્ટરનલ એનર્જીનો ફેરફાર એટલે કે ચેન્જીસ ઇન ઇન્ટરનલ એનર્જી એન્ડ ચેન્જીસ ઇન
એન્થાલ્પી એની વચ્ચેનો સંબંધ શું છે, રિલેશન શું છે કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. આ તો આની પહેલાં જ આપણે ભણી ચૂક્યા છીએ. તો હવે જ્યારે પી ડેલ્ટા વી આમાં જે છે એની જગ્યાએ આપણે ડેલ્ટા એન આર ટી પણ મૂકી શકીએ. ઓકે, એટલે શું થયું છે નવું રિલેશન, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન આર ટી, કે જ્યાં ડેલ્ટા એન શું છે કે વાયુરૂપ કોઈ પણ પદાર્થ છે તેનો મોલની સંખ્યામાં થતો ફેરફાર છે. ઓકે, તો આ જે કંઈ ફેરફાર જે છે, હવે માનો કે મોલમાં કશો ફેરફાર જ નથી થતો. ઓકે, ઝીરો ફેરફાર, ડેલ્ટા એન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો 0 થઈ જશે. તો શું એવી કન્ડિશનમાં શું થશે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ, એટલે કે જેટલી એન્થાલ્પીમાં ફેરફાર થશે એ કેટલો હોય છે, એ ઇન્ટરનલ એનર્જીનો ફેરફાર થશે. ઓકે, કે ચેન્જીસ ઇન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ ચેન્જીસ ઇન ઇન્ટરનલ એનર્જી. હવે માનો કે નિપજની મોલ સંખ્યા ઓછી હશે પ્રક્રિયા કરતાં, તો શું થશે, તો એન્થાલ્પીની સંખ્યા વધી જશે. બરાબર, ચેન્જીસ ઇન એન્થાલ્પી ઇઝ ગ્રેટર ધેન ચેન્જીસ ઇન ઇન્ટરનલ એનર્જી. એ જ રીતે જ્યારે પ્રક્રિયકની ઓછી હોય અને નિપજની મોલ સંખ્યા વધારે હોય ત્યારે ડેલ્ટા એચ ઇઝ લેસ ધેન ડેલ્ટા યુ કહી શકીએ. એટલે જ્યારે ડેલ્ટા એચ ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ્ટા યુ, ધેટ મીન્સ કે ડેલ્ટા એન ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એમ કહી શકીએ. ઓકે, તો આ હતો સંબંધ મોલ અને થર્મોડાયનેમિક્સના ફર્સ્ટ લોનો. હવે આપણે તેની તો એપ્લિકેશન ઓફ થર્મોડાયનેમિક્સ ફર્સ્ટ લો એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની ઉપયોગિતા શું છે, તો જે ઉષ્મા રસાયણ વિજ્ઞાન છે એનો પાયો શું છે કે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લોના આધારિત છે. હવે એની મદદથી આપણે એટલે કે થર્મોડાયનેમિક્સના ફર્સ્ટ લોની મદદથી આપણે શું મેળવી શકીએ છીએ કે બંધ એન્થાલ્પી, પછી કોઈ પણ પદાર્થ છે તેની દહન એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી, એના એન્થાલ્પીમાં થતો ફેરફાર અથવા તો એની આંતરિક ઉર્જામાં થતા ફેરફાર, આ બધું આપણે શેની મદદથી માપી શકીએ છીએ, થર્મોડાયનેમિક્સના ફર્સ્ટ લોની મદદથી. સર્જન એન્થાલ્પી એટલે કે ફોર્મેશન એન્થાલ્પી, પછી દહન એન્થાલ્પી એટલે કે કમ્બશન એન્થાલ્પી, ચેન્જીસ ઇન એન્થાલ્પી એન્ડ ચેન્જીસ ઇન ઇન્ટરનલ એનર્જી, એ બધી વસ્તુ જે કાંઈ છે એ થર્મોડાયનેમિક્સના ફર્સ્ટ લોના આધારિત આપણે માપી શકીએ છીએ. એટલે એ રીતે આપણે કહી શકીએ કે ઉષ્મા રસાયણ સાથે આ થર્મોડાયનેમિકનો ફર્સ્ટ લો જોડાયેલો છે. ઓકે, તો આ રીતે ફર્સ્ટ લો આટલી જગ્યાએ આ વસ્તુ માપવા માટે ઉપયોગી છે. તો હવે આપણે જોઈએ છીએ લિમિટેશન્સ ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા. તો શું છે એની મર્યાદા કે પ્રથમ નિયમના આધારે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તેની વિશે કશો ખ્યાલ આવતો નથી. ઓકે, કે કોઈ પણ પ્રક્રિયા જે છે એ આપમેળે થશે કે નહીં તેનો ખ્યાલ આપણને થર્મોડાયનેમિક્સના ફર્સ્ટ નિયમના આધારે મળતો નથી. કઈ રીતે, આપણે 2-3 ઉદાહરણ જોઈએ તો આપણને વ્યવસ્થિત સમજાશે. કોઈ પણ ડીશની અંદર આપણે બરફનો ટુકડો મૂકીએ, હવે એ બરફનો ટુકડો શું કરશે, પર્યાવરણમાંથી એનર્જી, ઉર્જા, ઉષ્મા ઉર્જા લેશે અને તે પાણીમાં રૂપાંતર પામશે. એટલે કે બરફના ટુકડાએ જેટલી ઉર્જા મેળવી એટલી જ ઉર્જા પર્યાવરણમાંથી દૂર થઈ. એટલે કે ઉર્જાના સંચયનો નિયમ અહીંયા જળવાઈ રહ્યો, એટલે કે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો અહીંયા અનુસરે છે. હવે એ જ રીતે જો માનો કે એ પાણી જે છે એ પર્યાવરણને ઉર્જા આપે અને ફરીવાર બરફમાં રૂપાંતર પામે તો પણ ફર્સ્ટ નિયમ જળવાશે, પણ એ વસ્તુ આપમેળે થતી નથી. પણ બરફમાંથી પાણીવાળી પ્રક્રિયા આપમેળે થાય છે. એટલે ફર્સ્ટ લોના આધારે આપણે કઈ પ્રક્રિયા આપમેળે થશે એ નહીં કહી શકીએ. જ્યારે જળવાતું બંને બાજુએ છે ફર્સ્ટ લો, પણ આપણને ખબર પડે કે બરફ પાણીમાં રૂપાંતર પામે છે, પણ પાણી બરફમાં રૂપાંતર પામતું નથી, પણ એ ફર્સ્ટ લોના આધારે આપણે કહી શકતા નથી. ઓકે, એ જ રીતે હવે માનો કે કોઈ પણ 2 વાયુવાળા બલ્બ છે, એટલે કે એકને વેક્યુમ એટલે કે શૂન્ય અવકાશવાળું છે કે જેમાં વાયુ 0 છે, અને બીજી બાજુ પ્રેશરાઇઝ્ડ આપણે વાયુ ભરેલો છે. એવા બંને બલ્બને એક સાથે આમ જોડીએ અને બંને વચ્ચેનો વાલ ખોલીએ તો શું થશે, જે શૂન્ય અવકાશ છે તે તરફ વાયુ ગતિ કરશે.
ઓકે, હવે એ ગતિ કરશે તો એ ગતિ કરશે તો ક્યાં સુધી ગતિ કરશે? જ્યારે બંનેનું દબાણ સરખું ના થાય. તો એ વસ્તુ શું છે કે તે ફર્સ્ટ લોને અનુસરે છે, થર્મોડાયનેમિક્સના ફર્સ્ટ લો પ્રમાણે ચાલે છે. હવે એ જ રીતે જ્યારે બધો જ વાયુ પાછો પહેલા બલ્બમાં આવી જાય ને આ બાજુ પાછું વેક્યુમ ક્રિએટ થાય, શૂન્યાવકાશ ક્રિએટ થાય, તો પણ તે ફર્સ્ટ લોને અનુસરશે. પણ એ પ્રક્રિયા આપમેળે થતી નથી. પણ આ જે કંઈ પ્રક્રિયા છે કે શૂન્યાવકાશ તરફ વાયુનું પ્રસરણ જે કંઈ થાય છે એ આપમેળે થાય છે, તો એ ફર્સ્ટ લોના આધારે આપણે કહી શકતા નથી. ઓકે, હવે તે જ રીતે કોઈ પણ પાણી ભરેલું બીકર છે તેમાં આપણે સાઈનું ટીપું નાખીએ તો તે શું થાય છે? ફેલાઈ જાય છે. તો એ જ રીતે ફરીવાર પાછું ફેલાયેલું સાઈનું ટીપું ભેગું થતું નથી. હવે આપણે કોઈ પણ એક કેમિકલ રિએક્શનના આધારે સમજવાની કોશિશ કરીએ તો શું છે કે HCl એન્ડ NaOH. HCl શું છે? એસિડ, અને NaOH શું છે? બેઝ છે. જ્યારે એસિડ અને બેઝ આપણે ભેગા કરીએ તો શું બને છે? પાણી અને સોલ્ટ, ક્ષાર. ઓકે, તો HCl અને NaOH ને જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે શું થાય છે? તટસ્થીકરણ, ન્યુટ્રલાઇઝેશન. તો એ જ્યારે એસિડ અને બેઝ જ્યારે મિક્સ થાય ત્યારે ન્યુટ્રલાઇઝેશન સાથે સાથે શું થાય છે? ઉર્જા મુક્ત થાય છે. 56 કિલો જૂલ પર મોલ જેટલી એનર્જી રિલીઝ થાય છે, ઉષ્મા ઉર્જા. અને સાથે સાથે શું બને છે? પાણી અને ક્ષાર. ક્ષાર કયો છે? NaCl એન્ડ H2O બને છે સાથે સાથે પાણી. બરોબર. તો હવે આ જે 56 કિલો જૂલ જેટલી એનર્જી રિલીઝ થઈ, તો એ વસ્તુ શું છે કે એ પર્યાવરણમાં ગઈને આમાંથી રિલીઝ થાય, એટલે કે એ ફર્સ્ટ લોને અનુસરે છે થર્મોડાયનેમિક્સના. પણ આપણે જ્યારે પાણી લઈએ અને NaCl લઈએ, એને મિક્સ કરીને એને 56 કિલો જૂલની એનર્જી આપીએ તો એ ફરીવાર એસિડ અને NaOH માં રૂપાંતર પામતું નથી. બરાબર, એ પ્રક્રિયા આપમેળે થતી નથી. તો એનો મતલબ શું છે કે આપણને થર્મોડાયનેમિક્સના ફર્સ્ટ લોના આધારે કઈ પ્રક્રિયા આપમેળે થશે અને કઈ પ્રક્રિયા આપમેળે થતી નથી એનો કાંઈ ખ્યાલ આવતો નથી. તો તેના માટે કયો છે? સેકન્ડ લો છે. તો એ પણ આપણે ભણશું. ઓકે, તો અહીંયા ફર્સ્ટ લો પૂરો થાય છે. તો આ રીતે આપણે આજે ભણ્યા થર્મોડાયનેમિક્સનો 0th લો એન્ડ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ અને 0 નિયમ, શૂન્ય નિયમ. હવે એમાં આપણે અલગ અલગ ભણ્યા શું કે આંતરિક ઉર્જા સાથે, પછી કે કાર્ય સાથે, અને એન્થાલ્પી સાથે, મોલ સાથે એના રિલેશન. બરાબર, પછી તેની મર્યાદા, તેની એપ્લિકેશન્સ, ઉપયોગિતા, એ બધું આજે આપણે કવર કર્યું છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે થર્મોડાયનેમિક્સના જ ટોપિક લઈને આગળ વધશું અને બીજા નિયમ તરફ થોડુંક પ્રયાણ કરશું. ઓકે, તો ત્યાં સુધી જય હિન્દ.